જમનાબા ભવન સુરતના વિદ્યાર્થીઓએ એસઓજી ઓફિસની મુલાકાત લીધી। આ પ્રસંગે પીઆઈ એએસ સોનારા દ્વારા વિદ્યાર્થીઓને જીવનલક્ષી માર્ગદર્શન આપતા સુંદર સંદેશ આપવામાં આવ્યો। મા બાપની સેવાથી મોટો કોઈ ધર્મ નથી। મોબાઈલની આદતથી દૂર રહો, કારકિર્દી અને લક્ષ્ય પર ધ્યાન આપો, વ્યસનથી હંમેશા દૂર રહો, સંસ્કાર, શિસ્ત અને શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્ય બનાવો। સાચું માર્ગદર્શન જ સફળ જીવનનો પાયો છે। હું તમારી જેમ કોલેજની અંદર ભણતો ત્યારે આમ મસ્તી કરવાની ના તેને જલસા કરવાના ને એવું બધું, પણ જ્યારે અમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીને ત્યારે તો અમે જે આ પોલીસની અંદર આવે ને પોલીસ બોર્ડ હતું તો અમે એમાં તૈયારી કરતા હતા અને અમે પહેલેથી એવો ગોલ બનાવ્યો હતો કે ના ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જવું। એટલે આ ડિપાર્ટમેન્ટની હું પહેલાં બેંકની અંદર એ ક્લાર્કની અંદર પાસ થઈ ગયો હતો, પણ મારી ઈચ્છા નથી કે જઈશ તો આમાં જ જઈશ। એટલે ને આપણા જીવનની અંદર એક ગોલ બનાવી દેવાનો કે મારે આ પરીક્ષા ક્રેક કરવી છે। તમે એવું નક્કી કરશો ને જીવનમાં તો તમે 100% સક્સેસ થઈ જશો। અને કેવું હોય ખબર, આમ ફિલિંગ હોવું જોઈએ। કોઈક કહે કે બધું હવે તમારો આ જમાનો કેવો થઈ ગયો ખબર, આપણે મોબાઈલના એડિક્ટેડ થઈ ગયા। કોઈને મોબાઈલ વગર ચાલે જ નહીં। મોબાઈલ તમારી જોડે 10 મિનિટ લઈએ ને તો તમે ગાંડા જેવા થઈ જાઓ। સાચું કીધું, થઈ જાવ કે નહીં થઈ જાય? આમ એવું લાગે કે સારું આમ હાર્ટબીટ ઓછા થઈ ગયા હોય કે કંઈક થઈ ગયું હોય, બે તેને આપણે આમ થોડી વાર મોબાઈલ મૂકી રાખ્યો હોય તો કોના મેસેજ આવી જશે, યુટ્યુબ ઉપર શું નવું હોય, ઇન્સ્ટા ઉપર શું નવું હોય, બધાને એડિક્શન થઈ ગયું હોય બધાને। એવું તમારી વાત નહીં કરતો, મારી પોતાની વાત। હું મારી જોડે મોબાઈલ આમ થોડોક આમ 20-25 મિનિટ આમ આખો પાછો થયો હોય ને તો હું જોઈ લઉં કે કોના ફોન આવ્યા હતા અને શું ભાઈ છે, સમજ્યા? એટલે પણ હવે જો આ કોમ્પિટિટિવ એક્ઝામ લઈને આપણું જીવન બનાવવું હોય ને, લાઈફ બનાવવી હોય ને તો આનો ત્યાગ કરવો। આને આપણને છે ને એડિક્ટેડ કરવું। એડિક્ટેડ એટલે કેવાય એડિક્ટ ખબર, રહી જ ના શકાય। અમે ઘરમાં ગયા હોય ને તો મમ્મીનો મોબાઈલ લઈને બેઠી હોય, પપ્પાનો મોબાઈલ લઈને ગયો, ભાઈનો મોબાઈલ લઈને, બહેનનો મોબાઈલ લઈને, હવે કોઈને જોડે સમય નહીં। બધાને પોતાના એમાં જ થઈ ગયા બધા, તમામ મારા ઘરની વાત કરું તો મારા ઘરે એવું છે। પણ આપણે જે તમે વસ્તુ વિચારી ગયા ને, તમે હજુ અહીંયા તો તમે સુરતમાં, હું અમદાવાદનો છું, સ્પીપા અને એ બધી ઇન્સ્ટિટ્યૂટ જુઓ ને, તમે જાઓ કોઈ વાર વિઝિટ કરજો। એ લોકો કેવા ગાંડા જેવું વાંચે એટલે કેવું વાંચે। પણ અમે જ્યારે તૈયારી કરતા ને ત્યારે અમે જતા 10 કલાક એક ખુરશી ઉપર બેસીને 10 કલાક, એની કેપેસિટી તમે વિચારો, 10 કલાક। હવે તો મોબાઈલ આટલું બધું ફાસ્ટ થઈ ગયું। પહેલાં તો મોબાઈલમાં તો ક્યાં કોઈને એવું કંઈ હતું જ નહીં। જેટલા તમે આના જોડેથી નાતો તોડશો ને એટલું તમારું જીવન બનાવી શકશો। અત્યારે તમે બધા છે ને ઝેન્ઝી છે, ઝેન્ઝી કેવા કે તમારું જનરેશન છે ને ડિજિટલ, એટલે તમે ડિજિટલ જ દેખાય। હવે જે આપણે છોકરાઓ જન્મ છે એટલે આલ્ફાવાળા, અને તો તમારા કરતાં એડવાન્સ છે, સમજ્યા? તમે ડિજિટલ એટલે ડિજિટલ, તમે બધી વસ્તુઓ આમ ડિજિટલ જ દેખાય। કંઈ પણ વસ્તુ હોય ને તો થોડીક વાર જાય ને તો તમે પૂછશો કે અમે આમ પેલામાં જેમિનીને પૂછશો હમણાં કે ભાઈ અમે આને મળી રહ્યા તો આનું શું છે, એવું તમે લઈ જ લેશો બધા। એટલે અત્યારનો જમાનો એવું થઈ ગયો। એટલે છે ને તમારે કંઈક કરવું હોય ને તો એકદમ મજબૂતાઈથી ડિઝાયર થઈ જાઓ કે ભાઈ ના મારે આ જ કરવાનું છે, સમજે? અને એક વખત તમે નોકરી કે એવું કાંક લેશો ને કોઈ જાણી જેમ જગ્યાએ બદલે, પછી તમારી આખી જીવન બદલાઈ જાય, આખું ગ્રુપ બદલાઈ જાય। બધા તમારા ધારો કે બધા ફ્રેન્ડ હોય ને ઇન્સ્ટામાં મને ફલાણા ઢીકણા આટલી ગર્લફ્રેન્ડ બનાવીને આટલા બોયફ્રેન્ડ બનાવીને એટલે બધું બદલાઈ જાય। તમને જીવન બનાવવું હોય તો સમજી ગયા? એટલે મોબાઈલનો છે ને બને ને તો એકદમ ઓછો ઉપયોગ કરવાનો, બને ને તો પેલો કીપેડ વાળો ફોન રાખવાનો। આવો ફોન હોય ને ત્યારે ઈચ્છા થાય જોવાની। આ છે ને બહુ અમજી વસ્તુ છે, સમજ્યા? જીવન બનાવવું હોય તો બધું મૂકી અને નક્કી કરી નાખો કે ના ભાઈ મારે આ કરવું જ છે, સમજે? અને સૌથી મોટી વસ્તુ જો તમારા જીવનમાં સક્સેસ થવું હોય ને તો હંમેશા આપણા મા બાપને પ્રાયોરિટી આપવાની। મા બાપ જે કહે ને, મા બાપે આજે આપણને મોટા કર્યા તો દરેકને હોય આજે હું એવું વિચારું કે મારો છોકરો મમ્મી પપ્પાએ આટલી બધી ફ્રીડમ આપી છે, જેમ છે એમ બધા જેવા કપડાં પહેરવા એવા પહેરીએ, જેવી રીતે જવું હોય એવી રીતે જઈ શકો। છોકરા જોડે રાતે ક્યાંક જવું હોય તો તમે કિટી પાર્ટીમાં જાઓ કે પછી કંઈક કેફેમાં જાઓ, બધી છૂટછાટ આપે તો આપણે એનો વિશ્વાસ ક્યારેય નહીં તોડવાનો। હંમેશા આપણા મગજની અંદર આપણા મા બાપ હોવો જોઈએ, એને પ્રાયોરિટી આપવાની। અને તમને આજે કંઈ પણ મમ્મી કહેતી હશે ને કે બેટા આમ ના કર તેમ તમારા માટે છે, તમારા માટે માત્ર માટે। તમે જ્યારે તમારા છોકરા આવશે ને, જ્યારે તમને એવું તમે એને હળદું તમને કરશે ને હળદું ઉઠતા તમને દુઃખ થાય કે હું મારી માને હું મારા બાપને આવું। એટલે હંમેશા ભગવાનના મંદિરમાં નહીં જાઓ ને તો ચાલશે,
પણ મા બાપ જે કહે ને એ કરવાનું. એ તમારા માટે સૌથી, ભલે તમને બધા જોરદાર ભણાયેલા, આમાં કેટલાય છે એના મમ્મી પપ્પા બહુ ભણ્યા નહીં હોય, કોઈકના 10મું ભણ્યા હોય, કોઈકના 12મું ભણ્યા હોય, કોઈ ગ્રેજ્યુએટ હોય, કોઈક કાંઈ ભણેલાય ના હોય. મા અને બાપ જે કહે ને એ કરવાનું. હું અત્યારે પીઆઈ છું, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર છું. મારા મમ્મીનો ફોન આવે ને તો મારી મમ્મી મને શું કહે ખબર, એકલો નીકળતો નહીં, ધ્યાન રાખજે, એવું કે મારું મમ્મી. તો હું એને એવું ના કહું કે ના હવે ભાઈ હું પીઆઈ છું, મારું કોણ એમ કરે, એવું નહીં કે હા બરોબર છે, સાચી વાત, ધ્યાન રાખીશ. માને એમને સારું લાગે અને એને જીવનું સારું લાગે ને એવું આપણે કરવાનું. સક્સેસનો એક જ મંત્ર છે, મા બાપ જે કહે ને એ કરવાનું. એ તમારા હંમેશા તમારા વેલ વિશર્સ જ રહેશે. બરોબર, મંદિરમાં એમાં આપણે જે કંઈ બધા નહીં 10 કલાક 5 વાર મંદિરમાં પગે લાગે ના, મમ્મીને અને પપ્પાને કંઈ માનતા ના હોય, કાંઈ કામ જીવો. ભગવાને એ કે જેને જે જીવનમાં આપ્યું, જેને તમને લાયા, તમને મોટા કર્યા, બધું કર્યું, એનું માનતા નહીં, મારી આગળ માથું ટેકવાનું. મા બાપને પ્રાયોરિટી આપવાની, સક્સેસ થવું હંમેશા. મમ્મીને એક વખત કોઈ દિવસ ઘરમાં નીકળો ત્યારે મમ્મીને પગે લાગીને તો નીકળ, પપ્પાને પગે લાગીને તો નીકળે, એને પ્રાઉડ ફીલ થશે કે યાર કે મારા છોકરા કેટલા સંસ્કારી. અત્યારનો જમાનો તમને આ બધું, આ તમારા મા બાપ છે ને, આ તમારું જે જનરેશન છે ને એ બધું આ બધું વિસરી જાય. અમે સ્કૂલમાં ભણતા હતા ને તો તમારી જાણ માટે કહ્યું, અમને છે ને રિસેસની અંદર અમૃતા પકડી ઉભા રાખવા, એવી રીતે મારે. અત્યારે તો અમારા છોકરાને કોઈ આંગળી અડાડે તો એ પપ્પા કે આને આમ કર્યું, એવું જનરેશન થઈ ગયું. સમજે? એટલે હંમેશા રિસ્પેક્ટ કરવાનું મમ્મી પપ્પા, જો સક્સેસ થવું હોય તો. તમે મસ્ત રીતે સારી નોકરીની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી લો, તમે જ બધું લો છો ને, તો કરાવવા લોકોને તૈયારી. બરોબર, થઈ જાવ જોરદાર. રમતમાં એટલે મેં કીધું ને, મોબાઈલ ઇઝ ધ બિગ એનિમી, બિગ, સૌથી મોટો તમારો દુશ્મન છે. મોબાઈલ તમે છોડી જ નહીં. આજે નક્કી કરો, ક્લાસમાં આવે ને કોલેજનો માહોલ રહે જતો નહીં તમે પોતા નક્કી કરો કે આજે આ નક્કી કરી દો કે આજે આપણે 2 કલાક મોબાઈલ દેખા છો. જીવો છૂટશે, પેલી રિસેસ છૂટી હોય ને એમ બધા મોબાઈલ લઈને કોના મેસેજ આવ્યા લાવું જોઈએ, બધા એવી રીતે રહેશે, બધા ના કરે એવું બધા થઈ જાય. એટલે આ છે ને તમને છે ને આનાથી જેટલો તમે દૂર રહો ને એટલું તમારા માટે સારું છે. ઇન્સ્ટા બધું કંઈ કશું કામમાં ના આવે. સમજે? એક બની ગયા હો ને તો બધું તમારા બધા વિડીયો બનવા પડશે, લોકો આવશે વિડીયો બનાવવા. આપણે કોઈના વિડીયો શું જોવાના, આપણો વિડીયો બનાવવો જોઈએ. સમજ્યા? ક્યારે બને આપણો વિડીયો ક્યારે બને, આપણે કંઈક હોય, આપણે શું કંઈક બનાવવાનું, આપણે કોઈ એકાઉન્ટ ના બનાવવાના. ઓટોમેટિક લોકો તમારા એકાઉન્ટ બનાવશે, બની તો જાઓ, બનવાનું.